બલિદાનોને જ્યારે વાંચી ત્યારે ખબર પડે કે ભારતને બનાવવામાં કેવડા મોટા બલિદાન. એક બીજી વાત અહીંથી કરી દઉં. મહાત્મા ગાંધી આપણા માટે ખૂબ વંદનીય છે અને ભારત માટે એ માણસે આખું જીવન પૂરું કરી નાખ્યું, બહુ મહેનત કરી એને વંદન. પણ દે દી હમે આઝાદી બીના ખડક બીના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. બીના ખડક બીના ઢાલ કોઈ ખુરશીએ ખાલી ન કરે, એટલે ઈ કચરો મગજમાં ભર્યો હોય તો કાઢી નાખજો. અને હું અહીંથી મામા જેટલું બોલું એ ઓથેન્ટિક બોલીશ. હું કાયમ બોલ્યો, હું જેટલું બોલ્યો છું એને કોઈને કોર્ટમાં જવું હોય તો આપણા પાસે જવાબ તૈયાર છે, એમાં મને કોઈ વાંધો નથી. હા, કારણ કે બોલ્યા કરતા બકવા તણી મને બહુ લાગે છે બીક. થોડું પણ ઠાવકું બોલાય તો જગા ઠીક. બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર બોલ. એટલે મારી પાસે પણ સાહેબ આઝાદી માટે 8-8 વર્ષના અને 12-12 વર્ષના ઓડિશાની માલિકોર ખારવાનો 12 વર્ષનો બાળક હતો, 12 વર્ષનો નાવડામાં બેઠો હતો અને આખું ગામ અંગ્રેજોએ ગામ ઉપર હુમલો કર્યો અને અંગ્રેજ પોલીસને પછી ગામ હામું થયું અને અંગ્રેજ પોલીસ ભાગી અને નદીનો કાંઠો વટી જાય તો જ અંગ્રેજ પોલીસ બચી શકે એમ હતી. નાવડામાં બાળકો રમતા હતા, 12 વર્ષનો એક છોકરો ને એના એવડા બીજા 2-4 મિત્રો એ રમતા હતા અને હળી કાઢીને આવીને અંગ્રેજોએ કીધું જલ્દી નાવડું છોડ અને અમને સામે કાંઠે લઈ જા. બાળકે કીધું કે તમે અંગ્રેજો છો ને અમારા ગામ ઉપર હુમલો કર્યો છે, તમને પગ ન મૂકવા દઉં નાવડામાં. અને બહુ રકજક થઈ, પાણા મારવા માંડ્યા છોકરાઓ અંગ્રેજોને અને અંગ્રેજોએ ગોળીઓ ધરબી. 12 વર્ષના બાળકને, બાજીરાવ નામ એનો, 12 વર્ષના બાળકને ગોળીઓ 2 મારી છાતીમાં અને બીજા બાળક ભાગવા માંડ્યા, એને માર્યા ગોળીઓ, એને શહીદ કરી દીધા, મારી નાખ્યા. પણ મરતા મરતા લોહીનો ભભૂકા છાતીમાંથી જાતા હતા. 12 વર્ષના બાજીરાવ નામના ખારવાના છોકરાએ નાવડાનો નાડો કાતો હતો એનાથી કાપી નાખ્યો, એટલે નાવડું તણાઈ ગયું, મરી ગયો. પણ અંગ્રેજને પગ નાવડામાં ન મૂકવા દીધો. આવડા બાળકોએ બલિદાન દીધા ત્યારે હું તમે મોજ કરી છે. આ ધજા હું ફડાકા મારે દ્વારકાની હોય કે સોમનાથની, કાયમ કહું છું. સ્વામિનારાયણ મંદિર ભગવાનની ધજા હોય કે જૈન મંદિરની હોય કે સૂરજદેવળની ધજા હોય તો ભલે મોગલની હોય કે હોનબાઈની હોય, આ ધજા હું ફડાકા મારે એની પાછળ 1-1000 વર્ષ સુધી ધગધગતા લોહી રેડ્યા છે. તમે સિત્તોડ ને મેવાડ ને મરાઠા ક્ષત્રિયો અને શીખ આમણે જે લોહી રેડ્યા ને એટલે અટાણે હું તમે કથાઓ કરી શકી. નકરે રામને ધન્ય લાગી ગપાલ નો લાગે કોક દીએ ઉભા બોરની, એ હાવ હકીકત છે. તો એને આપણે ભૂલી ન જવાય. કહેવાનો અર્થ મારો આવડા મોટા બલિદાન ગણપતદાસ પટેલ કોઈને ખબર નહીં હોય. આગળ હું લઈ જવું હોય તો જે ઉત્તર ગુજરાતમાંથી નીકળેલો અને નવી પરણીને આવેલી પટેલની દીકરી સાહેબ, અને એક ખાલી રાત રોકાઈ અને પછી એને અંગ્રેજ પોલીસ પકડી ગઈ. વાત તો આખી જબરી છે. આખી જિંદગી રાહ જોઈ, ઓલો અંડમાન જેલમાં એની જિંદગી પૂરી કરી નાખી, ખપી ગયો અને એ પટેલની દીકરી હાલી અને મુંબઈ પૂગી હતી ઠેઠ અંગ્રેજોની પાસે. ત્યાં મુંબઈ ન્યાય માગવા માટે. એ આખી કહાની ક્યારેક કહીશું આપણે સાહેબ, આ વાંચો ને આહુડા પડી જાય એમ થાય કે આવડું મોટું બલિદાન દીધું ને અટાણે કાંઈ લેવા દેવાની. જીને કે હે 4 દિન બેકી હે બે કુંડાળા કાઢવા નહીં, હારું કરવા. જીની કે 4 દિન તો કાંઈ કરી લ્યો રાષ્ટ્ર માટે, ધર્મ માટે, દેશ માટે. ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરશાણ, એક વિષમભર ઉપર રાખ ભરોહો રાણ. સાહેબ સિત્તોડના સાકા હું વાંચતો હતો. 11 વર્ષની રાજપૂતની દીકરીઓ આમ ચૂંદડી વટી હોય અને હળી કાઢીને કહેતી હતી દાદી ઘડીક ઊભી જાઓ, માં ઘડીક બારીઓ, મોટા બા તમે ઊભી જાઓ, હવની પહેલા મારે અગ્નિમાં પડવું છે. અગ્નિને ખબર પડે કે રાજપૂતાણીની જ્વાળા પાસે અગ્નિ ટાઢી પડે. ભલા માણસ આ વાંચો તો ખબર પડે. ત્યારે આપણે ભાગવત આજ કરી શકીએ છીએ, ત્યારે આ કથાઓ વાંચાવી શકીએ છીએ. એમ નથી થતું. જેડે તેડેથી નથી એ કિરત હુંદા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. કેવડા બલિદાન. અમારો દેહાઈ રણછોડ પગી જે 2 દિવસ પહેલા જાહેરાત થઈ, આપણા ગુજરાતને સરકારને હું અભિનંદન આપું છું. આવા ખૂબ કામ સારા થઈ રહ્યા છે એટલે અમને ગમે. એટલે અમે અમારા પાર્ટી અમારા માટે એવું કંઈ નહીં કામ પણ સારા કરે. હવે 500 વર્ષ પછી પાવાગઢની ધજા માથે, મહાકાળીની મંદિર માથે ધજા ફડાકા મારે 500 વર્ષ પછી, તો મોદી સાહેબ કે લીએ એક તાલી તો બનતી હે યાર. આ કાંઈ નાની વસ્તુ છોડી છે કાંઈ? આ બહુ મોટી વાત છે સાહેબ. અને ગમે આપણને. ખમા વાસુભાઈ વાહ, ગાંડો થયા છો માલધારીઓ આજ. હાવ વાહ દેહયો વાહ, તમને જોગમાયા ખૂબ આપે. અને હા, હજી તો ઘણું આવવાનું છે. આજ અમે તૂટી પડવાના છીએ. હા, આ ઉતાવળા થઈ ગયા. મને કે 9:30 તો અહીંયા આવી ગયો. અરે એ કે અમારે આમ થઈ ગયું તેમ, તમે ઝટ આવો. મેં કીધું હું હાલ્યો આવું છું, ઉપાધિ ના કરો. ગાંડા જેવો થઈ ગયો હાવ. મેં કીધું ધીરે ધીરે આવવાનું હોય, હજી પબ્લિક આવતી હોય, બધા મહેમાનો. અને પછી હું હા બિલકુલ એ તો હા
પણ આ કોઈ પણ નાના નાના દવાખાનાથી લઈને નાનામાં નાના માણસને જરૂર પડે તો રાતને દી ઉજાગરા કરીને હડિયું કાઢે વિષ્ણુભાઈ. એટલે આ વાસુભાઈ એમ હારો માણા આમ નકા અમારે એને પાસે કઈ જોતું નથી પાછું એ કહી દઉં. હા પણ હારા માણા હોય એટલે આપણને ગમે આમાં જે કોઈ હોય હારા. પણ હું તે મૂળ વાત ઉપર આવું કે એવી ઘટનાઓ આ દેશની ધરતીમાં બની ત્યારે ધર્મ બચ્યો છે અને 18 વર્ષની કથાઓ અમારી પાસે છે. અને મને આ બીજી ત્રીજી વાર યાદી કરાવે છે દાદો સોમેશ્વર દાદા સોમનાથના મંદિરે એક મહાપુરુષ જ્યારે આવ્યો સાહેબ એના માટે ઘણું બોલાય. હા મણિબેન ને ખાલી દીકરીઓ વાંચે તો ખબર પડે. અને મણિબેન છે અને ચલાળામાં મોંઘીઆઈ આ બધી 13 વર્ષની દીકરીઓ હતી ત્યારે શું કર્યું એ ખબર પડે કોઈ. અને ભડલીની આય કહેવાય અમારે કમરીમાં. એ બધા આ દીકરીઓ વાંચે ને એટલે એ દીકરીઓને કોઈ નરાધમની તાકાત નથી બજારમાં વહી જતી હોય ખામી મીઠથી મીઠ માંડી જોઈ હગે એવી તમારામાં તાકાત આવી જાય. બાકી આ બધા હવે શું મારે કેવું હવે શરીર ઉપર બોલીવુડ વાળા ખાલી પટા વીટી નીકળે છે. હવે મેં કીધું હવે એ પટાઈ પૂરા કરો એટલે અમે ધોકા લઈએ સીધા. હું કેવું હવે વધારે પાછા તો કે અમારી આ ફેશન છે તમને તમારી ફેશન ને કાળોતરો કરડે તમે હુડકાઈ જુઓ અમારું ભારતીય પરંપરા શું છે આ બધાને વાંચો જ ખબર પડે. મણિબેનના હાડી ઉપર થીગડા હોય અને એ થીગડા જોઈ અને કોઈ કીધેલું કે તમે શું બતાવવા માંગો જેનો બાપ ગૃહ પ્રધાન હોય અને ભારતનો નાયબ વડાપ્રધાન હોય અને એની દીકરી આવા થીગડા વાળા હાડી હું કામ પહેરે તો કે આ થીગડા છે ને એ મારી ગરીબીના નથી મારા બાપ વલ્લભભાઈ પટેલની ખાનદાનીના થીગડા છે. હજી ભારતને સુપર પાવર બનાવવાનો બાકી છે. ખાલી આઝાદ જ છે આ સહી. એ આખી યાત્રા કથાઓ બેહે એના ઉપર આના ઉપર કરીને બધા ઉપર તો કથાઓ થાય એવડી વાતો. પણ એ જ્યારે સોમનાથ દાદાના મંદિરના દર્શન કરવા આવે સોમનાથને પગે લાગ્યા અંદર વરાળ બળી ગઈ અને હમીરજી ગોહિલના પાળિયારે પગે લાગીને કીધું બાપ તે તો તારું કામ કરી લીધું હવે અમારો વારો આવ્યો છે કે અમારે સોમનાથ માટે શું કરવું. એટલું કીધું ને ત્યાં દરિયાએ અવાજ કર્યો કે એ લોહ પુરુષ તાળીએથી વધાવવા માલધારી ગાંડો થયો છે આજ હાવ ખમા ખમા. એ લોહ પુરુષ દુનિયા તને લોખંડી પુરુષ કહે છે ને તને મજા આવે છે. ભારતની આન બાન ને શાન છે દાદો સોમેશ્વર. એનું મંદિર તૂટેલું કટકા હોય અને તું લોખંડી પુરુષ કહેવાનો આવું એને દરિયાએ કીધું એવું લાગ્યું. આ હૃદયની વાત છે અને ડગલા દીધા એ મહાપુરુષે તેથી કડાક કડાક નવ ગયંત રઘુવંશ મણિ અને રાજ ગલાન સમાન મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને મર્દ ખિલાવે ખાજ મર્દ ચિંતા નહીં માને મર્દ લઈ ગરુદય મર્દ કો મર્દ બચાવે અને ગહરે સા કરે કામ મર્દ કો મર્દ હી આવે. આ વલ્લભભાઈ મર્દ માણસ અને ફરી ફરી મને આધાર એટલે મળે છે કે કૃષ્ણકુમારસિંહજી અને ભાવનગર જામનગર મહારાજ આ બે વલ્લભભાઈ માટે શબ્દો વાપર્યા છે. એ વાંચજો દસ્તાવેજ વાંચજો એ શું બોલ્યા છે એટલા માટે મજા આવે છે. નકર ગાંઠિયા વણતા વણતા સુલા મોટું કરી જાય એના રાહડા અમે નથી ગયા અહીંયાથી. એ ડગલા દીધા અને દરિયાના ખારા પાણીમાંથી અંજળી ભરીને એટલું કીધું તું ગાય વિધર્મીઓ એ વિદેશથી આવેલાઓ તમે અમારા ધર્મને તોડવાની ગમે એટલી કોશિશ કરશો પણ એક દિવસ દાદા સોમનાથની મંદિરને માથે ધજા ફરકાવી અને નેજા જો ન ફરકાવું તો હું સરદાર વલ્લભ પટેલ નહીં આ મારી પ્રતિજ્ઞા છે. ભલા માણસ આ કરી બતાવ્યું એને જે કમિટમેન્ટ કરીને કરી બતાવ્યું. જુનાગઢ વાળા જુનાગઢ નવાબના દીવાનને એમ હતું કે હું પાકિસ્તાનમાં લઈ જાઉં જુનાગઢને એને ધીરે દઈને કહી દીધું હતું કે તું તારી તૈયારી કરે અમે અમારી તૈયારી. અને હુરુગ બાપુથી લઈને જસા બાપુ હાટીને અને આખી આરજી હુકુમત જે જસા બાપુને ત્યાંથી જે શરૂઆત થઈ આખી અને વલ્લભભાઈની નિસરામાં અને આપ જાણો છો નકર હું આપણી દશા હું થા જુનાગઢ પાકિસ્તાનમાં હોત. આનું ઋણ આપણે ચૂકવી શકી કોઈ દી એના ઋણ ન ચૂકી શકી. એટલા માટે ખરેખર વંદનો ફરમાઈશો આવી છે બધી અદ્ભુત છે.
વાડિયો સિંહ ગાલામાં તો કાળ કાળ કાઢાળો હાથીઓ દેતો ડુંગરા હાથીયા ડુંગરા દૂધ હાથીયા પચીરે માથે લાગીયા બેટારા બેટા કારેના બાણા ઉહરી લટાળો કાળે નસા મોટો ડાળો કરતો ઉતાર આંધે ફાળ વિકરાળ કાળ હંધો જાણે ગાળ ચૂકે નહીં એક થાપે હાથીઓ શિકાર ભાઈ આવા વાઇબ્રેશનો આપણી અંદર હોવા જોઈએ કાયમ અને હવે મારે જે ફરમાઈશ ગાવાનું છે ગીત આ હકીકત છે અને જો એમ થાય કે હમણાં કાંઈ નહોતું ને અહીંયા કેમ ફૂગી ગયો ને હારે નીંદર ન આવે ને હાજે એટલે માનું ખાતક પેઢીના પાપ હજી પડ્યા છે નકર આવું ન હોય ભલા માણસ રાજુભાઈ આ બહુ હકીકત છે કહેવાનો અર્થ મારો એ છે આપણે અત્યારે માથા દેવા પડે એમ નથી કાંઈ નહીં ગાયું માટે દેશ માટે ખાલી રૂપિયા જ દેવા પડે છે જેથી લોહી રેડવાનો વખત હતો ત્યારે ગામો ગામ પાળિયા ઊભા છે આપ જાણો છો એ લોહી રેડવા વાળા લોહી રેડી ગયા છે ધર્મને બચાવવા માટે આપણે એ નથી કરવું પડતું અત્યારે બધા એક જ્ઞાતિવાદ ભૂલીને એક થઈ અને ભારતને સુપર પાવર બનાવવા તરફ આપણે ડગલા માંડીએ એટલે દ્વારકા વાળો આશીર્વાદ દેવા માટે તૈયાર જ છે એટલા માટે તારી નાહી કૂડો रहे तूने शेर के बच्चे पाले हैं एक लाल हुआ बलिदान तो क्या 100 लाल तेरे रखवाले हैं ओ मेरे
मेरी जमी महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे फीका ना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून है